લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લાના આદર્શ આચારસંહિતા અમલવારી થતા બેનરો ઉતારવામાં આવ્યા હતા। ભરૂચના જાડેશ્વર રોડ પરની સબરી સ્કૂલ નજીક મોટરસાયકલ ચાલક સવારનું મોત। મોડી રાત્રિએ તવરાથી ભરૂચ પરત ફરતી વેળા મોટરસાયકલ નાળામાં ઉતરી પડતા અકસ્માત। નવી જ મોટરસાયકલે બે મિત્રોના ભોગ લીધા। બંને મિત્રોની અંતિમ યાત્રા એક સાથે જ નીકળતા આખું ગામ જોડાયું। સબરી સ્કૂલ નજીક મુખ્ય માર્ગ ઉપર બમ્પર ઉભા કરવાની સ્થાનિકોની માંગ। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા ગઈકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા જિલ્લામાં 23/4/2019 ના રોજ મતદાન તથા 23/5/2019 ના રોજ મતગણતરી થશે। 28/3/2019 ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે। તે સાથે જ 4/4/2019 સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। 5/4/2019 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે તથા તારીખ 8/4/2019 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે। ચૂંટણી જાહેરાતથી એટલે કે 10/3/2019 થી સંપૂર્ણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે। કર્મચારીઓની બઢતી બદલી પ્રતિબંધ લાગુ પડેલ છે। રાજકીય પક્ષો દ્વારા સમારંભમાં અને જાહેર મેળાવડાઓ યોજી શકશે નહીં। તદુપરાંત સરકારી ગેસ્ટ હાઉસનો ઉપયોગ રાજકીય પદાધિકારીઓ કે રાજકીય પક્ષ કરી શકશે નહીં। આદર્શ અને આચારસંહિતા અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ એક નોડલ અધિકારી નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચે નિમણૂક આપવામાં આવેલ છે। કાયદો અને વ્યવસ્થા માટે નિવાસી અધિક કલેક્ટર ભરૂચ અને ઉમેદવાર પાર્ટી દ્વારા કરવામાં આવતા ખર્ચના નિરીક્ષણ માટેના નોડલ અધિકારી તરીકે પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચની નિમણૂક કરવામાં આવેલ છે। આચારસંહિતા લાગુ કરતા અન્ય ચૂંટણી સંબંધિત જાણકારી મેળવવા માટે હેલ્પલાઇન ફરિયાદ નિવારણ સેન્ટર નાની બચત શાખા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે, જેમાં ફોન નંબર 026421950 છે। તેમજ મતદારને મતદાર યાદી સંબંધિત જરૂરી માહિતી મળી રહે તે માટે તાલુકા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર કાર્યરત છે, જ્યારે જિલ્લા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર ઉપર મતદાર સંબંધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે ટોલ ફ્રી 1950 છે। ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ માટે પણ ફોન નંબર 1950 છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019 માં ચૂંટણી લક્ષી ફરિયાદનું ઝડપથી નિકાલ કરવા સૂચન આપેલ છે। આ અંગે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ એપ દ્વારા ચૂંટણી લગતી ફરિયાદ આચારસંહિતા કે ખર્ચ સંબંધિત ફરિયાદ ચૂંટણી અધિકારીને કરી શકે તે માટે મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે। સદર મોબાઈલ એપ ઉપર આચારસંહિતા કે ખર્ચ બાબતની ફરિયાદ હોય તો તે અંગેના લાઈવ ફોટોગ્રાફ વિડીયો ચૂંટણી અધિકારીને મોબાઈલ એપ મારફત મોકલવાના રહેશે। બાબતે ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક સદર વિસ્તારની ફ્લાઇંગ સ્ક્વોડ વિગત મોકલી સ્થળ તપાસ કરાવી મદદનીશ ચૂંટણી અધિકારી મારફત જરૂરી વિગતોની કાર્યવાહી કરવામાં આવનાર છે। આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર માળી સાહેબ, નાયબ અધિકારી શ્રી તથા અધિકારી અને પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ઉપસ્થિત રહ્યા હતા। 23 એપ્રિલ 2019 રોજ થવાની છે। આ સંબંધમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણીના બધા તંત્ર બિલકુલ તૈયાર છે અને જે અમારા વિગતો છે 28 માર્ચ 2019 રોજ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પડશે। અર્થાત 28 માર્ચથી નામાંકન ઉમેદવાર એના નોમિનેશન ફાઇલ કરી શકે। 4 એપ્રિલ નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે। 5મી એપ્રિલ અમારા સ્ક્રુટની છે। 8 એપ્રિલ આ નોમિનેશન પરત કરી શકે અને 8 એપ્રિલ સાંજે અમે લાસ્ટ મતદાર જે ઉમેદવારો છે એના યાદી બહાર કરીશ। 23 એપ્રિલના દિવસ ચૂંટણી છે અને 23 મઈના રોજ મતગણતરી થશે। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં 1916 મતદાન મથકો છે, જેમાં 15,55,000 મતદારો છે। 183 સેક્ટર ઓફિસર છે જેના અને લગભગ 10,000થી વધારે મતદાન સરકારી અધિકારી કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયાને શાંતિ, ફેર એન્ડ ફ્રી તરીકે કરવા માટે મક્કમ છે। લોકસભા ઇલેક્શનની જાહેરાત જ્યારે થઈ ચૂકી છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ અંકુશ હેઠળ છે। આવનાર સમયમાં લોકસભા ઇલેક્શન સંદર્ભે પોલીસને લગતી જે કાર્યવાહીઓ છે, અટકાયતી પગલાઓ છે,
પ્રોહિબિશન જુગારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેમજ સમન્સ વોરંટની પ્રક્રિયા એને વધુ ઝડપી બનાવવામાં આવશે। ચેકપોસ્ટો જે જરૂરી છે સ્કેલ મુજબની એ ઊભી આજથી શરૂ કરી દેવામાં આવી છે। વાહન ચેકિંગ કરવામાં આવશે। કોઈપણ અસામાજિક તત્વો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને કોઈપણ રીતે અસર ન પહોંચાડે એ માટે ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચમાં આચારસંહિતા લાગુ થતાની સાથે જાહેર સ્થળોએ રાજકીય બેનરો ઉતારવાની ગતિવિધિ શરૂ થઈ હતી। વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં રાજકીય ગતિવિધિને વેગ આવ્યો હતો। કેટલાય સ્થાનોથી રાજકીય પક્ષોની જાહેરાત માટે દિવાલો પર ચિતરવામાં આવી હતી। ત્યારે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે। ત્યારે આ અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા લગાડવામાં આવેલા બેનરો અને હોર્ડિંગ્સ વગેરે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। આદર્શ આચારસંહિતા લાગુ પડતા જ ભરૂચ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે બેનર અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરી હતી। બીજી તરફ દિવાલો ઉપર રાજકીય પક્ષોની જાહેરાતો પર ચૂનો ચોપડવાનું પણ કાર્ય શરૂ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલથી 19મી મે સુધી 7 તબક્કામાં ચૂંટણી કાર્યક્રમ યોજાશે અને 23મી મેના રોજ ચૂંટણી પરિણામો સામે આવી જશે। ભરૂચના 40 રોડ ઉપર આવેલા સબરી સ્કૂલના નાળા પાસે મોડી રાત્રે મોટરસાયકલ લઈને પસાર થનાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ ચાલક સહિત સવાર બંને નાળામાં ખાબકતા બંને મિત્રોને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। જોકે સમગ્ર ઘટના નજીકમાં સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામ્યા છે। બનાવની મળતી માહિતી અનુસાર મક્તમપુર બોરભાઠા બેટમાં રહેતો સાહિલ સુરેશ બારિયા તથા તેનો મિત્ર જિગ્નેશ સુરેશ વસાવા બંને પોતાનું કામ પતાવી મોટરસાયકલ ઉપર જાડેશ્વર ચોકડીથી મક્તમપુર તરફ આવી હતા। દરમિયાન જાડેશ્વર રોડ ઉપર જ આવેલ દુબઈ ટેકરી નજીક સબરી સ્કૂલના નાળા પાસે મોટરસાયકલ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ચાલક સવાર સહિત મોટરસાયકલ સાથે જ નાળામાં ઉતરી જતા બંને જણાને ગંભીર ઈજાના પગલે એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટના મૃતકના પરિવારજનોને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના દીકરાના મોતને લઈ હૈયા ફાટક રુદન કરવા સાથે સમગ્ર સ્થળ શોકમય બની ગયું હતું। બનાવની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે જ દોડી આવી અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનોના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ સબરી સ્કૂલના નાળા પાસે વાહન ચાલકોને વારંવાર અકસ્માત નડતો હોવા છતાં તેમજ 1 વર્ષના ગાળામાં 7 થી વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છતાં તંત્ર દ્વારા આ સ્થળે મુખ્ય માર્ગ ઉપર બમ્પર બનાવવામાં ન આવતા લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। થોડા દિવસ અગાઉ જ લીધેલી મોટરસાયકલે જ 2 મિત્રોના ભોગ લીધા બાદ હવે માતા પિતા પણ પોતાના સંતાનોને વાહન આપતા ચેતવાની જરૂર હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। બંને મિત્રની દોસ્તી અમર પ્રેમ જેવી હતી। બંને મિત્રો હંમેશા એક સાથે જ રહેતા અને બંને મિત્રોના મોત પણ એક સાથે જ થતા બંને મિત્રોની અંતિમ યાત્રા પણ એક સાથે જ નીકળતા અંતિમ યાત્રામાં પણ મક્તમપુર બોરભાઠાનું આખું ગામ જોડાયું હતું। અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મિત્રોને નર્મદા નદીના ઘાટ ઉપર એક જ સ્થળે એક સાથે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને બંનેની આજુબાજુના જ એક સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવતા સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। વાગડા પોલીસની ટીમ ગતરોજ બપોરના સમયે ઠાણવીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આશરે અઢી કલાકના સમયમાં પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ ઝાલાને બાતમી મળી હતી કે સફેદ કલરનો છોટા હાથી ટેમ્પો નંબર GJ16AU 4072માં એલ્યુમિનિયમના તાર ભરી સાયખા ગામથી કોઠિયા તરફ આવી રહ્યો છે, જેથી પોલીસ ટીમે કોઠિયા ગામના બસ ડેપો પાસે ગોઠવાઈને તપાસ શરૂ કરી હતી। છોટા હાથીને પોલીસ જવાનોએ અટકાવી તપાસ કરતા પુઠ્ઠા નીચે સંતાડેલા GBના એલ્યુમિનિયમ વાયરના 225 કિલોગ્રામ વજન તથા 9 ગુચડા નજરે પડ્યા હતા। સાથે વાયર કાપવાના 2 કટર ઉપરાંત લોખંડની 2 પાઇપો મળી હતી। વધુમાં નાની તેમજ મોટી મળી કુલ 7 નંગ હેલોજન બલ્બ પણ મળી આવ્યા હતા। જો કે આ વસ્તુ ટેમ્પો ચાલક પાસે આધાર પુરાવા તેમજ દસ્તાવેજોની માંગણી કરતા તે મળી ન આવ્યા હતા। પોલીસે વધુ પૂછપરછ કરતા ટેમ્પોમાં સવાર ઈસમોએ સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે CRPCની કલમ 102 મુજબ વાયર તેમજ ટેમ્પો સહિતના મુદ્દામાલ જેની કિંમત ₹2,37,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ટેમ્પો ચાલક મોહન ઉર્ફે વિજય ભજુર અને મદેશરિયા હાલ રહેવાસી ગઢખોલ પાટિયા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ તેમજ ઇબ્રાહીમ મુસાભાઈ વોરા પટેલ
खोजबल तालुका वागड़ा उपरांत विष्णु रामड़ी मिसाड़ हाल रहे खोजबल मूल रहे उत्तर प्रदेश उपरांत वाहिद उर्फे केदार गादू अरी हाल रहे खोजबल मूल रहे उत्तर प्रदेश नाओनी पोलीसे 41 વંડી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તવડા ગામે લીલાગીરી માતાજીના મંદિરે ચોથા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે લીલાગીરી માતાજીના મંદિરે ચોથો પાટોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સંધ્યાકાળે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં ભક્તોએ લાવો લીધો હતો। જો કે મોડી રાત્રે લોક ગાયક કલાકાર કમલેશ બારોટના લોક ડાયરાએ ભારે રમઝટ બોલાવી હતી, જેને માણવા હજારોની જનમેદની પણ ઉમટી પડી હતી। इंडिया गॉट टेलेंट 8 2018 બોમ્બેના જાદુગર જાવેદ ખાનની ભરૂચની મુલાકાતે લઈને જાદુ રજૂ કર્યો હતો। ભરૂચમાં આવેલા હર્ક્યુલસ જીમના 3 વર્ષ પૂર્ણ થતા જાવેદ ખાને જીમની મુલાકાત લઈને કેક કાપીને જીમના માલિક અશફાક રાણા અને અશરફ રાણા અને ટીમની શુભેચ્છાઓ આપીને લોકોને જાદુ બતાવ્યા હતા। જાવેદ ખાને તેમના શો દરમિયાન ભરૂચવાસીઓ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રેમ અને વોટ માટેની ભરૂચની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। और मैं एक सेल्फ थॉट मैजिशियन हूँ, जो कि मुझे ना किसी ने सिखाया है, मैं खुद सीखा हूँ ऑनलाइन यूट्यूब से, बहुत सारे रिसोर्सेज है और ये मेरे खुद के मेथड्स है, खुद के क्रिएशंस है। और क्लोजअप मैजिक जो कि रिसेंटली ट्रेंड कर रहा है अब्रॉड में, तो मेरा एक यही विजन था कि इस टाइप ऑफ मैजिक को इंडिया में लाना, क्योंकि इंडिया में कैसा मैजिक है, वही बच्चे लोग की पार्टी में स्टेज पे कबूतर निकाला जैकेट में से, वैसा टाइप का मैजिक है। तो मेरा एक अलग से विजन था कि इंडिया के मैजिक को लेवल को चेंज करें और अब्रॉड के स्टाइल में मिलाए, ताकि डायनामो है, डेविड ब्लेन है अब्रॉड में, तो उनका स्टाइल बहुत चल रहा था, स्ट्रीट मैजिक जिसे बोलते हैं। आंतरराष्ट्रीय महिला आदिवासी ग्राम्य महिलाओं सम्मान कराયું હતું। 8 मार्च विश्व महिला दिन रोज हिंडाल्को इंडस्ट्रीज, बिरला कॉपर दहेज यूनिट और सर्व हैप्पीनेस फाउंडेशन द्वारा आयोजित ग्राम्य महिला आयोग साहसिकता विकास कार्यक्रम दहेज खाते आयोजन करवामां आव्युं हतुं, जेमां दहेजनी आजुबाजुना 7 जेटला गाममांथी 100 थी वधु महिलाओं भेगा थया हता। आ कार्यक्रममां मुख्य अतिथि तरीके कौशिन आ युवान उदिन रेशमाबेन कृष्ण तथा जेओ देशमांथी पोतानुं शिक्षण पूरुं करी जर्मनीमां पायलट तरीके कारकिर्दी शरू करी हती। पोताना पिताना देहांत पछी तेओ भारत देश परत आवीने एमनुं हिंद मेड ग्रुपना सीईओ बन्या अने केरलामां 4 जेटली कॉलेजोनुं संचालन करे छे। शिक्षण क्षेत्रे करेला कार्यो माटे तेमने ताजेतरमां दिल्ही खाते युवा महिलानी एवोर्ड पण एनायत करायो हतो। ग्राम्य महिलाओने प्रेरणादायी प्रवचन अपायुं हतुं। एक महिला पण जीवनमां केटली आगळ वधी शके छे तेनुं उदाहरण पूरुं पाड्युं हतुं। आ उपरांत नर्मदा जिल्लाना भदाम स्थित केळा वेफरनो सफर उद्योग करनारी गीताबेन अवैया ने पण महिलाओने ग्राम्य विस्तार में केम उद्योग करवो ए प्रेरणा आपी हती। गीताबेन 50 जेटला ग्रामीण महिलाओने पोताना उद्योगों द्वारा रोजगारी आपी रह्या छे। फाटा तळावना केबिन संचालकोए पालिकाए करेला भाड़ा वधारा मुद्दे भरूच जिल्ला कलेक्टरने रजूआत करी हती। भरूचना फाटा तळाव विस्तारमां नगरपालिका संचालित केबिनोनुं भाडुं वधारी देता वेपारीओए भरूच जिल्ला कलेक्टरने आवेदनपत्र पाठव्युं हतुं। भरूचना फाटा तळाव विस्तारमां रहेली केबिन नगरपालिका संचालित होय, जे पालिकाए भाडामां वधारो करता वेपारीओने भाडुं न पोसाय तेम होवानुं जणावी भरूच जिल्ला कलेक्टरने आवेदनपत्र पाठवी रजूआत करी हती। फाटा तळावनी केबिनो बाबत अमे कलेक्टर साहेब पासे आव्या हता, जे बाबत नगरपालिकाए असह्य भाड़ो वधारो कर्यो छे। 2003 में अमारो 336 रुपया भाड़ू हतुं, जेनुं 4650 रुपया कर्युं हतुं, 5650 रुपया। ते वधारीने ए लोकोए डायरेक्ट 18,000 करेलो छे। ए अमने विरोध छे। नगरपालिकाने अमारे खाली एटलुं ज कहेवुं छे के भाई अमारो नीचाणवाळो विस्तार छे अने अमारो एकदम पानी में 4 महीना जे पानी में गरकाव रहे छे ए विस्तार छे अने अमारो कोई बजार विस्तार नहीं।
તમે આ ભાડું કઈ રીતે આટલું બધું વધાર્યું તેનું પણ અમને ના નથી, પણ સાહેબ 2 વર્ષે 10% વધારો એમાં થાય છે તો અમે કઈ રીતે માન્ય રાખીએ? અમારા જે વિસ્તારમાં હવે એટલી બધી ઘરાકી પણ રહી નથી, ઝૂંપડપટ્ટી એરિયો કહેવાય. હવે અંકલેશ્વરમાં રેલવે લાઇન ઓળંગતી વેળા ગુડ્સ ટ્રેનની અડફેટે 2 યુવાનના મોત નીપજ્યા હતા. અંકલેશ્વર રેલવે ઓવરબ્રિજ પાસે બાપુનગર નજીક ગત રાત્રિના 11 વાગ્યાના સુમારે ડાઉન લાઇન પર ગુડ્સ ટ્રેન પૂર પાટ પસાર થઈ હતી. તે દરમિયાન 33 અને 35 વર્ષની ઉંમરના 2 અજાણ્યા યુવાનો રેલવે લાઇન ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અંકલેશ્વર રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને યુવાનો પૈકી એક 35 વર્ષીય હિન્દુ યુવાને જમણા હાથની કલાઈ પર ઓમ ગીતા તેમજ અંગ્રેજીમાં MBS કોતરાવેલ છે. આસમાની રંગનું શર્ટ અને ભૂરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલ છે. 33 વર્ષીય યુવાને જમણા હાથની કલાઈ પર મહેશ તેમજ દિલ કોતરેલા છે, જેમાં અંગ્રેજીમાં M લખેલું છે તેમજ બાવડા ઉપર દિલ કોતરાવેલ છે, જેમાં અંગ્રેજીમાં જાનુ લખ્યું છે. કાળા રંગનું શર્ટ તેમજ રાખોડી રંગનું જીન્સ પહેરેલ છે. તેમના કપડા ઉપરથી બંને ગરીબ પરિવારના શ્રમજીવી લાગી રહ્યા છે. હાલ તો પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ આરંભી છે. ઝઘડિયાના જૂના તરસાલી ખાતે હજરત મસહૂર બાવાની 78મી ઉર્સની ઉજવણી કરાઈ હતી. ઝઘડિયા નર્મદા નદી કાંઠે જૂના તરસાલી ગામે આવેલ દરગાહ હજરત મસહૂર અલી બાવાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. કુદરતી વાતાવરણમાં નર્મદા નદીના કાંઠે વસેલા જૂના તરસાલી ગામે વર્ષો પહેલા મસહૂર શાહ બાવા પધાર્યા હતા. તેમના વિશાલ થયાને આજે 69 વર્ષ પૂર્ણ થયા. એમ વર્ષોથી અહીંયા મેળો ભરાય છે અને આજુબાજુના ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા હાજરી આપતા હોય છે. આ પ્રોગ્રામને સવારે નિયાઝની આમ દાવત અને રાત્રે મહેફિલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્સના મોકા પર મહેફિલે સમાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અજમેર ખ્વાજા ગરીબ નવાઝના પૌત્ર અને ગાદીપતિ હજરત ખ્વાજા ફારૂક ચિશ્તી અને હજરત ખ્વાજા મોઇનુલ સલ ચિશ્તીની ઉપસ્થિતિમાં મહેફિલ સમાનો શાનદાર જલસો યોજવામાં આવ્યો હતો. મિયા ગામની પ્રાથમિક કુમાર શાળાના શિક્ષકો સમયસર ફરજ પર ન આવતા હોવા બાબતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કરજણ તાલુકાના મિયા ગામની પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકો સમયસર શાળામાં આવતા ન હોવા બાબતે શાળામાં ભણતા બાળકોના વાલીઓએ સોમવારના રોજ શાળા સંકુલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મિયા ગામ ખાતે આવેલી પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકો સમયસર ફરજ પર ન આવતા હોવાના છાત્રોના વાલીઓએ આક્ષેપો કરી સોમવારના રોજ શાળાએ પહોંચી ગયા હતા અને હાથમાં ઘડિયાળ રાખી શિક્ષકો બાબતે મીડિયા કર્મીઓને જાણ કરી હતી. વાલીઓએ શાળામાં શિક્ષણ કથરી ગયા હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. તો શાળાના શિક્ષકોએ મીડિયા સાથેની વાતચીતમાં શાળાએ મોડા પડવાનું ટ્રાફિકનું કારણ ધરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો અને વાલીઓએ કરેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો. હવે પછી જો શિક્ષકો સમયસર શાળામાં હાજર નહીં આવે તો વાલીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. કેટલો છે? 11:30. અને શિક્ષકોનો આવવાનો કેટલાનો સમય છે? 11:30 જ છે. શિક્ષકોનો આવવાનો સમય 11:30 નો જ છે. કાયમ 11:30 ખુલી જાય છે? હા. કાયમ રેગ્યુલર માટે ખુલે છે? હા. 10:45. રેગ્યુલર કાયમ માટે કેટલા વાગે આવી જાવ છો તમે? હું 10:40 10:45 ની વચ્ચે આવી જાઉં. અને બીજા શિક્ષકો કેટલા વાગે આવે છે? બધા જ 10:45 ની આજુબાજુ આવી જાય. રેગ્યુલર આવી જાય છે? રેગ્યુલર. આ ગામના લોકો કહે છે આરામ લેટ આવે છે કાયમ માટે, એ સાચું છે ખોટું છે? ના, બિલકુલ સદંતર ખોટું છે. કદાચ કોઈકને કંઈક રસ્તામાં તકલીફ હોય ને 2-5 મિનિટ આગુ પાછું થતું હોય તો ઠીક છે, બાકી રેગ્યુલર 10:45 ની અંદર બધા આવી જાય. પણ ગામજનોનું કેવું છે કે રેગ્યુલર માટે કાયમ માટે લેટ આવ્યા કરો છો? ના, તો કોઈ શિક્ષકનું નામ બતાવો એવું લેટ આવતું હતું. શિક્ષકો અવારનવાર લેટ આવે છે અને વારંવાર કરજણ જાય છે. દિવસમાં 3 થી 4 વાર અમે આવતા જતા જોઈએ. બાળકો પાસે પોતાની કાર અને બાઇક પણ દોડાવે છે અને આપણે કંઈ કહેવા જઈએ તો કે તમારું બાળક અહીંયા નથી બનતું એટલે તમે અમારી પર આક્ષેપ કરો છો એવું કહે છે. કેટલા સમયથી આવું ચાલે છે? લગભગ 2 વર્ષથી આવું ચાલે છે. તમે આગળ કોઈ રજૂઆત કરેલી હતી? હા, કરી હતી પણ નહીં, ધ્યાન પર નહીં લેતા અમારું. આના વિશે આચાર્યને તમે રજૂઆત કરી? આચાર્યને કરી, શિક્ષકને કરી. શિક્ષકો કોઈ પણ વાત અધિકારી સુધી અમે જાણ કરી. આચાર્ય શું કહેવા માંગે છે તમે? 3 થી 4 જણ સાહેબ છે, 3-4 સાહેબનો લિખિતમાં અમે અરજી આપેલી છે કે જે અહીંયા ધ્યાન નથી આપતા, બરાબર ભણાવતા. તમે છોકરાઓનો અભ્યાસ પણ જોઈ શકશો અંદર કે જે પ્રમાણે સેકન્ડ એક્ઝામ પણ નજીકમાં છે પણ એ કોર્સ પૂરો નથી થયો. શિક્ષકોનું પૂરેપૂરી બેદરકારી છે અહીંયા. મિયા ગામ ખાતે આવેલી પાંજરાપોળમાંથી સરકારી સાયકલનું ધૂળ ખાતે જથ્થો મળી આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલી એક બંધ જૂની પાંજરાપોળના એક ઓરડામાંથી શાળામાં ભણતી સાયકલ મેળવવા પાત્ર બાળાઓને આપવામાં આવતી સાયકલોનો જથ્થો મળી આવતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા મીડિયાને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। વર્ષ 2015ની સાલના લખાણ સાથેની સાયકલો ધૂળ ખાતી પાંજરાપોળમાં પડેલી જોવા મળી હતી। આ બાબતે કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા સરકાર દ્વારા સાયકલો ફાળવવામાં આવી હતી, જે તે વખતે પરિપત્ર આપવામાં આવ્યો। તે સમયે શાળામાં એક પણ કન્યા જે સાયકલ મેળવવાને પાત્ર હોય તે શાળામાં અભ્યાસ કરતી ન હતી, જે તે સમયે આ બાબતે સંબંધિતોને જાણ પણ કરવામાં આવી હતી અને સાયકલો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જ્યારે એક સ્થાનિકે જણાવ્યું હતું કે શાળામાં આવેલી સાયકલોનો લાભ શાળામાં અભ્યાસ કરતી અને મેળવવા પાત્ર કન્યાઓને વિતરણ કરાય એમ જણાવ્યું હતું અને કયા વર્ષથી આ જથ્થો પાંજરે નાખવામાં આવ્યો છે, કયા કારણોસર આ જથ્થો કન્યાઓને સાયકલ આપવામાં આવી નથી અને ફરજ પ્રત્યે લાપરવાહી અને બેદરકારીની જવાબદારી કોની છે વગેરે બાબતોને લઈ તપાસનો વિષય બનવા પામ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા 4 વર્ષથી ધૂળ ખાઈ રહેલી સાયકલો બાબતે શું નિરાકરણ આવે છે તે માટે પ્રતીક્ષા કરવી પડશે। આ સાયકલો લગભગ 3-4 વર્ષ પહેલાની છે। એ સાયકલો જે ઓપન કેટેગરીમાં છોકરીઓ આવતી હોય 2 કિલોમીટર દૂરથી આવતી હોય એ દીકરીઓને આપવા માટે આવેલી હતી, પણ જે ટાઈમે એવું કંઈ હતું નહીં એટલે એ સાયકલોને લિસ્ટ લખીને મૂકી દીધું કે આવી કોઈ જરૂરિયાત અમારે સ્કૂલમાં એ તે વખતની સાયકલ પડી અને સ્કૂલમાં જે ટાઈમે કન્યા શાળાનું પેલું નવી બિલ્ડિંગ બાંધવા માટે એટલે તોડવા માટે એટલે તે પોતાની ટ્રાન્સફોર્મ કરી હતી, નવું બિલ્ડિંગ બનાવી ગયું એટલે હવે કન્યા શાળામાં તે થઈ ગયું। શાળાના આચાર્ય જે ઓપન કેટેગરીમાં જે નથી આવતું એવું કોઈ લિસ્ટ હા એ મોકલી દીધું, ત્યાં જે મોકલવાનું હતું તે મોકલી દીધું। તંત્રને સાયકલ લઈ ગયા નહીં, એમની ભૂલ છે। કહેવાય કે આ તંત્ર દ્વારા જે સાયકલો પરત લેવાની હતી આજ દિવસ લેવામાં નથી આવી।